તો દક્ષિણ ગુજરાતના અનેક શહેરમાં કમોસમી વરસાદ નોંધાયો। નવસારી તાલુકામાં 6.18 ઇંચથી વધુ વરસાદ છે। ઉમરગામમાં 3.66 ઇંચથી વધુ વરસાદ અને રાજ્યના અન્ય 44 તાલુકામાં પણ વરસાદી માહોલ છે। કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતા વધી છે। નવસારી, સુરત, કામરેજમાં પણ 2 ઇંચ અને 3 ઇંચથી વધારે વરસાદ, વલસાડના પારેડીમાં 1.5 ઇંચથી વધુ વરસાદ, સુરત, પલસાણા, મહુવામાં 1.5 ઇંચથી વધુ વરસાદ અને ડાંગના વઘઈમાં પણ 1 ઇંચથી વધુ વરસાદ છે। સુરતના માંડવીમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો। રાજ્યના 44 તાલુકામાં પણ વરસાદી માહોલ છે। સંવાદદાતા રીતેશ પટેલ આ મુદ્દા પર લાઈવ જોડાઈ ગયા છે। રીતેશ પાસેથી મેળવીએ જાણકારી। રીતેશ, જે પ્રકારે દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે સારા એવા વરસાદના કારણે સ્વાભાવિકપણે જે ઉકળાટ છેલ્લા ઘણા સમયથી હતો તેમાંથી તો રાહત મળી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ વરસાદે અનેક લોકોને પ્રભાવિત કર્યા છે અને આ કમોસમી વરસાદે ખેડૂતોની ખાસ તો ચિંતા વધારી છે। સૌથી પહેલાં તો જાણવું છે કે વરસાદને કારણે કયા વિસ્તારો, કયા તાલુકા, કયા ગ્રામ્ય વિસ્તારો ખાસ પ્રભાવિત થયા? जी संजीवनी, हवामान विभाग द्वारा राज्य में आगामी 7 दिवस भारेથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। મહત્વનું છે કે ગઈકાલે રાજ્યના 44 જેટલા તાલુકાઓમાં વરસાદી માહોલ છવાયો હતો। ખાસ કરીને રાજ્યના જે કેટલાક બીજા વિસ્તારો છે ત્યાં ભારે વરસાદ વરસ્યો હતો। ગઈકાલ સવારથી જ વરસી રહેલા ભારે વરસાદને કારણે ખાસ કરીને જે ખેડૂતો છે એમાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। મહત્વનું છે કે અત્યારે જિલ્લામાં ખેતીનો પાક તૈયાર થઈ રહ્યો છે અને આવા સમયે કમોસમી વરસાદ જ્યારે વરસી રહ્યો છે તેના કારણે ઊભા પાકને નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે। ગઈકાલે જે પ્રમાણે વરસાદ વરસ્યો હતો, ગઈકાલે રાજ્યના મોટાભાગના તાલુકામાં ભારે વરસાદ વરસ્યો હતો। ખાસ કરીને નવસારીમાં અત્યાર સુધી 6.18 ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે, તો બીજી તરફ વલસાડ જિલ્લાના ઉમરગામમાં 3.66 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। રાજ્યના અન્ય તાલુકાઓમાં પણ વરસાદ નોંધાયો છે। આગામી દિવસમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તેને લઈને હાલ તો ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક ચિંતાનો માહોલ છે। આવા સમયે વરસાદને લઈને ખેડૂતોને તંત્ર દ્વારા પણ તકેદારીના સૂચન કરવામાં આવે છે। ખાસ કરીને અત્યારે જે ઊભો પાક તૈયાર થયો છે, ખેત પેદાશોને સુરક્ષિત જગ્યાએ રાખવાના સૂચન કરવામાં આવે છે। સાથે જ જે કાપણી કરેલો જે પાક છે તેને પણ સુરક્ષિત સ્થળે ખસેડવાના સૂચન કરવામાં આવે છે અને હાલ જે વરસાદી માહોલ છવાયો છે, આવા માહોલમાં પાક પર પૂરતા દવાના છંટકાવ અને ખાતર આપવાની જે કામગીરી છે તેને પણ મુલતવી રાખવા તંત્ર દ્વારા સૂચન કરવામાં આવે છે। આગામી દિવસોમાં દરિયામાં પણ દરિયા કિનારા વિસ્તારમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે જ દરિયો પણ તોફાની રહેવાની જે આગાહી કરવામાં આવી છે તેને જ લઈને માછીમારોને પણ આવા સમયે દરિયો ન ખેડવાના સૂચન કરવામાં આવ્યા છે। સાથે જ હજુ પણ 2 દિવસ વલસાડ જિલ્લા સહિત અન્ય જે રાજ્યના તાલુકાઓ છે ત્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને આજની વાત કરીએ તો આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં જાહેર કરવામાં આવ્યું છે અને આ જે વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। આવા સમયે ખાસ કરીને જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવે છે। ત્યારે આવા જ સમયે તંત્ર દ્વારા નાગરિકોને પણ સાવચેત રહેવાનું સૂચન કરવામાં આવે છે। સાથે જ જે ખેડૂતોને પણ પોતાના પાકને યોગ્ય જગ્યાએ રાખવાની સાથે જ દવાનો છંટકાવ જે કરવામાં આવતો હોય છે તેને પણ હાલ મુલતવી રાખવાની જે છે તે સૂચન કરવામાં આવે છે। આજના દિવસે ભારે વરસાદ વરસવાનો છે, આગામી દિવસમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવે છે, ત્યારે તેને જ લઈને ક્યાંક ને ક્યાંક ખેડૂતોની ચિંતામાં વધારો થઈ રહ્યો છે। જી જાણકારી બદલ। તો દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને કમોસમી વરસાદના કારણે અનેક વિસ્તારો પ્રભાવિત થયા। 2 થી 3 ઇંચ વરસાદ વલસાડમાં છે, ડાંગના વઘઈમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। આ તરફ સુરતના માંડવીમાં 1 ઇંચથી વધુ વરસાદ છે, તો ઉમરગામમાં પણ સારો એવો વરસાદ નોંધાયો। રાજ્યના 44 તાલુકા એવા છે જ્યાં વરસાદી માહોલ અત્યારે જામ્યો છે।